દ્વારકા પગપાળા હાલીને જાતા ખટારા વાળાએ કર્યું એક્સિડન્ટ. મારા બેટા બોલો આ દ્વારકા વાળાને બદનામ કરે છે. દ્વારકા વાળાને લોધિકા દેવડા ગામે કારખાનામાં 50 લાખની ચોરી. બોલો આ ચોર કેવા કેવાય? નાની નાની ચોરી નથી કરતા, મોટી ચોરી કરે એને જટ કરોડપતિ બની જવું છે. આ દાદા શીનું શાક બનાવું? ખરીદો પીએમ ગાડી ઓડી. વાહ ભાઈ વાહ, મજી આવી. એક ગાડી તો મારે આવી જાય ને તો જામો પડી જાય, જામો. મારો દીકરો મારો આ ધ્યાન બેરો અત્યારમાં સાપુ લઈને બેહી ગયો. કેટલા હાથ પાડ્યા તો સાંભળતી નો નથી. મારે દીની પાસે જવું પડશે. રાજકોટમાં નોકરે કરી માલિકની હત્યા. દાદા હું હે એ શું છે ના દીકરા ક્યાં થાવ છો? કેમનો હાથ પાડું છું તમને? અતે શું કામ હાથ પાડે? એ એમ કેતો તો શાક શીનું બનાવવું છે? એ તારો બાપ સાર્યો ઈ દૂધનો જ બને. એ બેરાસ દૂધનું સાનું નથી કેતો. એ શાક શીનું બનાવવું? મારા કાનના પડદા તોડી નાખ્યા. એ હું બધું સાંભળું છું. શાક બટાકાનું બનાવાય. મારો દીકરો મારો ઠેઠ કાનમાં જઈને કહું છું ને તો એમ કે હું બેરો નથી. જો આ વાંહે કઈ ગડબડ કર્યું પણ ઈ કઈ સંભળાણું નહીં. કાઈ વાંધો નહીં. મારો દીકરો મારું આ ગામમાં જીરું ઉપાડવાનું દાડિયું તો હાલે છે, પણ જો ને વહેલું કે આવવાનું 4 વાગે. હવે 4 વાગે હું ઉઠી શકું નહીં અને માથે આ ઉતાણી રોગો પરબ આવે છે. ગુસ્સામાં પૈસા નથી. મજુ હું કર્યું હોય ને તો આ પરબ જીવ જાય. આ ઘરના બધા વેલા ઉઠીને દાડિયા વહી ગયા. હું કાંઈ વેલો ઉઠ્યો નહીં તો કાંઈ દાડિયા જઈ ન શક્યો. આજ ગામમાં ટેમ કાઢવો પડશે. એલો ખજૂરીયો બેઠો લા એની પાસે ટેમ કાઢવા હાલ્યો જાવ. મારા દીકરા મારા ધોલાડી હાથું ત્યાં કલરના પૈસા ગોતવા જોઈશે. ના ના કેવુડા લઈ આવું. હા ખજૂરિયા આ દવ લાય લે. હા બેઠા તો તું આ દાડિયા નથી ગયો? એટલે દાડિયે ભલા મને કેટલાય કીધું તું, પણ બધા રહ્યા જીરું ઉપાડો વેલા 4 વાગે જાય અને હું 4 વાગે ઉઠીને એકું. મારે કેમ જાવું દાડિયે? એ મારે એવું જ હતું. હું વેલો ન ઉઠી શક્યો. આખા બધા ઘરના કામે વહી ગયા અને હું એકલો જ સૌ ઘીરે. મેં આજ ગામમાં હાલ્યો જાવ. તો તારા બધા ઘરના બધા જાતા જશે ને કામ? હા તો મજી તારે તો હુતાણી મજી હારી જાય છે. હો સમજો એક કામ કરજે ને, હુતાણી મને 2 રૂપિયા દીજે ને. પણ મને માર બા ની દે તો હું દઉં ને. તું ખોટો ભલામણ. પૈસા નથી. જોઈ લે દિશા. આમ જો દાવલા અરસોર્યો ને આપણે શું કરવું ખબર હે? ઓલી શેરી વાળા ગોઠ ઉઘરાવા નીકળે ને ઈ મોર આપણે હેપીન બે ગોઠ ઉઘરાવા નીકળી. એ તારા બાપ આપણને એમ ગોઠ્યું ન દે. કોક મોટા હારે જોય તો આપે. દાવલા મજી તારી ઈ વાત હાચી છે. હો પણ આપણી હારે કોણ એવો મોટો માણા હાલ છે? એ ઓલો ભૂરો ડોવો ગામમાં રહ્યો ને ઈ કદાચ આપણી હારે આવે ને તો આપણને ગામના ગોઠ દે. એટલે તારી ઈ વાત હાચી. હો હાલ આપણે ભૂરા ડોહાને ફોહલાવી એટલે આપણી કોઈ રે. પણ એ આવશે નહીં આપણી હારે. પણ આપણે કીધા વિના કેમ ખબર પડે? એ તો હાલ જાવી. મારા બેટાનું હવાના હમાસા નથી સાંભળ્યા. જ્યાં લગીન હમાસા ન સાંભળું ને ત્યાં લગીન મને હક ન થાય. મારે જોવું તો જોઈ આ દુનિયામાં શું હાલે છે. લાય હમાસા ચાલુ કરું. મારા બેટાનું આ ફોન ને શું થઈ ગયું? મારા બેટાનો અવાજ નથી આવતો. બોલો મને તો લાગે છે ફોન નું પીકર ગયેલું છે. લાય પેલા થોડું સિરાઈ લઉં પછી ગામમાં હાલ્યો જાવ. એકાદા છોકરાને ફોન દેખાડું કે આમાં વાંધો શું છે. એ મારો રામ રમે સોગ ઠેરે ધર્મ ના સોગ ઠેરે હે સબરી વાટુ રે જુએ છે મારા રામની. આ દાદા શું હે? ચાલો ખાવા. એ મારે નથી નાવું લડતા. આવી ટાઈડનો હું ઠરી જાઉં. ઓય બાપા રે આ મને પાગલ કરી નાખશે. એ નાવા નથી કેતો જમવા કહું છું.
એ તારી બાપ આ રંબાની ઉંમર છે, રંબાની ઉંમર છે. કા સાની માની નો ધંધો કરીને રંબાનો દીકરો થયો છો. મને ભજન ગાવા દે, તાર રંબો ઉતરીને જા. એ ખાવું હોય ત્યારે ખાઈ લીજો, હું રેને ઢાંકીને મૂકી દઉં છું. હું ઢાબ ઢાબ કરતો જો કઈ ખબર ન પડી, અમારો તારે તૂટી ગયો તંબુરાનો. દાદા રામ રામ. હા, બેહો બેહો. આ દાદા શું કરતા હતા? સરતા તા ક્યાં કણ મારી વાડીમાં? એ હાચું કા? એ દાદા સરતા નહીં ભલામણ્યો. થોડુંક સાંભળે ઓછું એટલે કાનમાં કે કાનમાં આ ફેક રે. એ દાદા તમે અહીંયા આજ શું કામ કરતા હતા એમ કહું છું. આહાહાહાહાહા. મારા કાનના પડદા તોડી નાખ્યા તે તો. એ કાઈ નતા કરતા, આ નજર નથી કરતો, શું કરતા હતા? આંધળો મુઓ હો. દાદા આપણે બાપને ફોટા ભરાઈ ગયા યા. આને ખાલી આપણી એટલી વાત સમજાવવામાં આપણે લગભગ પાગલ થઈ જઈશું. કા દાદા શું વાતો કરો છો? કાઈ નહીં, ઉતાણી આવે ને તો આપણે ખજૂર લેવા જાવું જોઈશે ને. એ તમે અમાર હારે આવશો? એ હું ઘણી વખત દ્વારકા જી આવ્યો, મારે નથી આવું તમારા હારે. મને મારા રામના નામ લેવા દ્યો તોય વાત છે બાપા. દાદા હવે તારે આની બેહવું હોય તો બેસ, મારે આની નથી બેહવું. એ મારે આની હારે લાભ નથી કરવી. તે એમાં પૈયા લાગમાં હું બધું સાંભળું છું, બેરો નથી હો. હા, એ દાદા એમ કેમ છે ત્યાં પૈયા લાગવા આવવું તમારે? મારા બાપ હું પૈયા લાગી ગયો સૌ બધે. એ પણ એમે તમારાથી પૈયા લાગી ગયા. હાલ દાદા હાલ. એ આમ જો પૈયા લાગવા તમે અહીંયા જાવ ને તો મારા હાટો બે દાન વધારે લાગી લીજો. નમસ્તે નમસ્તે હો. એ બાપા તને જ લાગી લઈ લે તને જ. એમ? બસ હા. હાઈ એમ અહીંયા લાગી ગયો બરાબર. મારા બેટા કેવા મને છોકરા કેવા આયા બોલો કે હાલો દાદા અહીંયા દ્વારકા. પણ મેં કહી દીધું મારા હાટો નમસ્તે કરતા આવજો, તો છોકરાએ હા પાડી કે હા તમારા હાટો નમસ્તે કરતો આવી. આપણે જાવું ન પડે. દાવલા આ તો તારા બાપ આપણે ખોટા ભરાઈ ગયા. હાજી વાત. દાવલા હવે આપણી હારે કોણ એવો મોટો આવશે? કોણ આવશે? તું આમણામ કરતો ભલા મને ખજૂર વિનાનો નો રાખતો મને. ના ખજૂર વિનાનો નથી રાખવો, પણ તને એક વાત કહું, તું માન તો. કેને ભલા મને? ખજૂરિયા આ બેરો છે ને એ સાંભળતો નથી. તારે સમજો ખજૂર ના કરવા હોય ને તો હું કહું એમ કર તો કરી. શું પણ કે ને? કાઢ બક. વાહ દાવલા વાહ, બાકી તારો આઈડિયો એમ છે હો. સમજો તું તારી તો તૈયારી કરી નાખ, હું મારી તૈયારી કરી નાખું. કાઈ વાંધો નહીં, જા હાલ તો. અને પછી ભેગા થાઈશું. હા રેડી. આ બેરાનું મારે શું કરવું બોલો? હમણાં ઠરી જાય છે ને એટલે એમ કીશે એ મને ગરમ કરી દે ખાવાનું. તાણ ખેલ કીધું એટલે ખાઈ લ્યો તો ખાધું નહીં. કંટાળી ગયો આ બેરાથી. તો હવે હું લાય આ ફર્યું બોરવાનું બાકી છે ને પેલા ફર્યું ભરી નાખું. સિરાઈ લીધું લાય. હવે ગામમાં હાલ્યો જાવ, આ કોક છોકરો ભેગો થાય ને તો ફોન દેખાડી દઉં આમાં શું વાંધો છે. જ્યાં લગી હું હમાસા નહીં સાંભળું ને ત્યાં લગી મને હક નહીં થાય. આપણે હે ને જીરું ઉપાડો વહેલું ઉઠી ન જવું પડે, બહુ બર પડે મને. પણ આ હે ને ધંધો સારો ગોઈતો છે. હાલો 5 રૂપિયામાં મેલ કાઢવો હોય તો ખાલી 5 રૂપિયા. હો બાપા, આવતા રહ્યો તમારા ગામમાં. મારે બેટે રસોઈ સારી બનાવી હો, મજા આવી જાય. પણ થોડીક ટાઢી થઈ જતી, ટાઢી. મારો બેટો આ રસોઈ સારી બનાવે પણ તેને કોઈ દી મને ખાવાનું ન કે. મારો બેટાની લાઈ હવે બીડીનો નેસો ખડી ગયો. ભાઈ બીડી તો છે નહીં, ક્યાં ગુડાણો આ? એ રીરામ,
જો નીકળ્યો મારો દીકરો મારો રસોઈ ગરમ કરવાનું ન કે ને તો સારું હે. એ અહીંયા એકલો એકલો શું બબડે સાઈ ભાઈ? એ હું કામ હે? એ ક્યાંય તને જાનમાં ન લઈ જવાનો? મારો બેટો બીડી લઈ આય, બીડી ખૂટી રહી છે. એ જાઉં છું. કેમ મોઢું આમ કરતો હોય છે? પણ જી કરે એ બીડી લઈને આવે ને તો હું નેસો તો સડાઈ દઉં. મારા બેટાનો કેવો કામનો દી છે બોલો. કોઈ છોકરું ગામમાં દેખાતું નથી. લા એક ભાઈ હાલ્યા આવે છે. લા એને જ ફોન દેખાડી દઉં. એ ભાઈ ઉભા રહ્યો તો. આ ફોનમાં અવાજ નથી આવતો, જોવો તો. પીજીવીસીએલની 4.5 લાખ ગ્રાહકોને નોટિસ અપાઈ. 182 કરોડના બાકી બિલ ભરવા એ હાલો અવાજ તો આવે છે આમાં. આપવાની ચેતવણી આપી. ભાઈઓ અને બહેનો આવા બીજા વિડિયોને લાઈક કરશે. એ ભાઈ ક્યાં આમાં અવાજ આવે છે? એટલે તો તમને હમો કરવા દીધો છે ફોન. વરસાદની ચેતવણી આપી. એ બાપા આટલો તો અવાજ આવે છે, પછી આથી કેટલો આવે? એ હમું કરો એમ કહું છું. વાવ અને થરાદમાં ધરણીધર તાલુકામાં બટાકાનું 45 હેક્ટરમાં વાવેતર. લેકી આ બાપાને હે ને કાનમાં જ કેવું પડશે, આ બેરાત લાગે છે. એ બાપા કાનનો મેલ કાઢી લ્યો ખાલી 5 રૂપિયામાં. એ તમારા ફોનમાં વાંધો નથી, તમારા કાનમાં વાંધો છે. એવું છે હે? હા મારા કાનમાં વાંધો છે. એ હા તો તમ તાર કાઢી દે. જી હમું તો થાય છે ને તમ તારે. હા હા બાપા હા બેહો કાઢી દો બેહો આયા બેહો. હા હા આ તમારો ફોન ના લ્યો. જોજે ઓ ભાઈ, કાનની પડદી હવે હલકી આવે, તોડી નાખતો નહીં. એ બાપા હલતા નહીં હો. આ! ઓય બાપા રે. આ ભાઈ આપે શું કર્યું? એ બાપા તમે હલ્યા એમાં થોડુંક લાગી ગયું. આ! એ બાપા એ તમે હલ્યા એમાં થોડુંક લાગી ગયું, આમાં મારો કાંઈ વાંક નથી. એ તો પણ ધ્યાન રાખતો ઓ કાકા. એ બાપા એ અહીંયા પડખે દવાખાનું છે, અહીંયા દવા લઈ આવો. એ હારું હાલ દવા લઈ આવું. ઓય બાપા રે.